હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે અમે આવ્યા છીએ શ્રીનાથજીની હવેલીમાં. તો ત્યાં આ તમને એક તો બહારનો વ્યૂ દેખાડું. આખી સોસાયટી છે અને ત્યાં શ્રીનાથજીની હવેલી છે. તો ત્યાં અત્યારે ફૂલઘર ચાલે છે, એટલે કે બધા જ ભેગા થઈને, એટલે બહુ બધા લોકો નથી, 4-5 લોકો આવ્યા છે. ફૂલઘરમાંથી ફૂલમાળા બનાવે છે ઠાકોરજીની સેવા માટે. અને તો એના હાટું થઈને હું તમને દેખાડું કે કઈ રીતે છે અહીંયા. જય શ્રીનાથજી બાવાજી. આ છે ઠાકોરજીની હવેલી, એટલે કે શ્રીનાથજીની હવેલી. એક સોસાયટીમાં જ બની છે, નાનકડી ને નાજુક, પણ ખૂબ સરસ દર્શન થાય છે. તો લોકો અહીં દર્શનનો લાભ લઈ શકે, સોસાયટીમાં રહેતા લોકો પણ અને આજુબાજુમાં રહેતા લોકો પણ. તો આજે હું આવી, આખું આની પાછળ ગાર્ડન છે. આજે હું આવી તો અહીં લોકો અત્યારે ફૂલઘરમાં બેઠા છે અને સેવા આપી રહ્યા છે. તો કેટલા સરસ એ લોકો ફૂલ ગૂંથે છે અને ભગવાનના માટે એ શ્રૃંગાર તૈયાર કરે છે. આપને દેખાડું તો આ બધા ફ્લાવર છે અને આપ જોઈ શકો છો કલરફુલ માળા આખી સરસ બની રહી છે. અલગ અલગ બધા ફૂલ લીધા છે, પછી એમાંથી બધા ચૂંટે છે. આખા બધા અંદરથી પેલી ડાળખીને બધું કાઢીને સરસ સફાઈથી એક સરસ મજાના હાર બનાવે છે. નાની નાની પાંદડીઓને પણ સજાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. આપ આ પણ જોઈ શકો છો, એક યલો બનાવ્યું છે, એક મલ્ટી કલરની માળા બનાવી છે. અહીં આ વ્હાઈટ માળા પણ બની રહી છે. આ આખી યલો માળા ફરીથી બને છે. આ રીતે સજાવે છે, આપ જોઈ શકો છો. આ કરણના ફૂલ બોલાય, અચ્છા, વસંતના ફૂલ છે. પછી આ જુઈના ફૂલ છે, પારસના છે. ઓકે, કોયલ, બ્લુ કલર કોયલ, રેડ ગુલાબ છે. ઓકે ઓકે. આમ તો ઘણા બધા લોકો અહીં ફૂલઘરમાં ભેગા થાય છે, પણ આજે સંખ્યા ઓછી છે કેમ કે લગ્નગાળો ચાલે છે ને, એટલે લોકો લગ્નમાં બિઝી છે અને ભગવાનના દર્શન પણ હજી ખુલ્યા નથી. તો આ લોકો અત્યારે ફૂલઘરની સેવા આપી રહ્યા છે, આપ જોઈ શકો છો. કી જય, સકી જય, મહારાણી કી જય, હરે જય, હરણ કી જય. તો આજે અહીં અત્યારે ફૂલઘરમાં હું બેઠી છું, તો જે લોકો અહીં ફૂલની સેવા આપી રહ્યા છે, તો આપણે એને પૂછીએ કે આમાં આપણા ભાવ જે પ્રગટ થાય છે, જે પ્રભુજીને આપણે માળા પહેરાવીએ છીએ, તો તમને કેવું લાગે છે? તો ચલો જાણીએ સૌના મંતવ્ય શું છે. તો આપણે પૂછીએ મધુબેનને કે આ માલા વિશે શું કહેવા માંગે છે. અમારી સાથે છે મધુબેન. માલા એટલે રાધાજીએ જે માન કર્યું હતું અને મહારાણી એ રાસ રમવા આવ્યા અને પ્રભુ રાસ રમતા હતા ગોપીઓ સાથે, અને ગોપીએ જ્યાં રાધાજી દોડતા દોડતા આવ્યા તો એને જ્યાં પ્રભુને જોયા તો સંતાઈ ગયા પ્રભુ મારા રાધાજીને જોઈને. એટલે રાધાજીને પૂછ્યું કે તમે શું કરતા હતા? તો કે હું કંઈ નહોતો કરતો. તો કે ના, તમે કંઈ પણ કરતા હતા? તો કે હા. એ કે તો કે તમે માલા એ કે આ પહેરી નહોતી, બીજી માલા પહેરી હતી, આ માલા કેમ તમે પહેરી? તો માલા એને રાધાજીએ પ્રભુના ગળામાંથી માલા ફૂલ બધા તોડી નાખી માલાને. અને માલા તૂટી ગઈ. એ બધા જે ફૂલો જે વ્રત જે પડ્યા ને એની ઉપર પૃથ્વી ઉપર, અને એ બધા વ્રત ભક્તોના ભાવથી આ ફૂલ બધા માલા બને છે, વ્રત ભક્તોના ભાવથી. અને વૈષ્ણવ બધા એને પછી પવિત્ર એક એક પ્રભુ એને વીણી અને પ્રભુ એને માલાની પાછી સિદ્ધ કરે છે. અરે વાહ, ખૂબ સરસ. સાથે જે ભાવનાબેનને પણ જાણીએ કે એ શું કહેવા માંગે છે. એને તો કેટલો સરસ માળા પણ તૈયાર કરી છે, આપ જોઈ શકો છો. મલ્ટી કલર બધા પોતાની રીતે ગોઠવ્યા છે. એક ભાવ પ્રગટ થાય છે કે નહીં, હું આમ ડિઝાઇન કરું, આમ ડિઝાઇન કરું. આમ જનરલી શું છે કે આ બધી ફૂલમાળા બહાર પણ મળતી હોય છે ને ભાવનાબેન? હા, બહાર મળે છે, પણ માલાથી એક
વિજયનું પ્રતીક છે. અમે લોકો રોજ આવીએ છીએ. 3 વર્ષથી આ અપૂર્વની હવેલી લાલવાડી અપૂર્વમાં હવેલી બની છે. શ્રીનાથજીની હવેલી કહેવાય છે. ઓકે કાર્યા પરિવારે પોતે બનાવેલી છે. ઓકે. અમે વ્રત ભક્તો વૈષ્ણવો અમે 8-10 વૈષ્ણવો આવીને બધા અલગ અલગ રંગબેરંગી ફૂલોની માલાજી બનાવી છે. અમને ખૂબ જ આનંદ આવે છે અને ઠાકોરજીને જ્યારે ધરાવીએ એટલે અમને અંદરથી ખૂબ આનંદ આવે છે. અમને ખૂબ જ ગમે છે. અમે બહુ સરસ આનંદ માણીએ છીએ હવેલી આવીને. સરસ. આવો સેવાનો લાભ મળે તો કોને ન ગમે, ના, એમાંય ના, ફૂલહારની વાત ખરેખર, હોય તો ખરેખર. ખૂબ સરસ મજા આવે. ઘરમાં ચેન નથી પડતું. અચ્છા, હવેલી ના આવો ત્યાં સુધી ઘરમાં ચેન ના ઘરમાં ચેન પડે. ના પડે. ગમે એ કામ હોય તો ઘરકામ પડતું મૂકીને આવીએ ખરા. પેલા હવેલી આવી જાઓ. હા, સરસ સરસ. હા ટાઈમ થાય એટલે જલ્દી જવાનું મન બહુ થાય. જલ્દી નવલૌકિકમાં આવી જઈએ છીએ. હાજી, બિલકુલ. સરસ સરસ. એક વૈષ્ણવ થઈ ગયા, એ જમનાદાસ વૈષ્ણવ થઈ ગયા. એને ગુલાબનું ફૂલ લેવું હતું ઠાકોરજી માટે, તો એ બાદશાહ હોય છે એનો સિપાઈ કે હું ગમે તે પૈસા દેશો હું એ લઈ લઈશ, કે માં હું તમને ઠાકોરજીને ફૂલ નહીં ધરવા દઉં. નહીં, એને એવું પ્રતિજ્ઞા એ માધવ એટલે જમનાદાસે કરી એ કે ગમે એટલા પૈસા થઈને ચડ્યા તો હું લઈશ. એટલે 1.25 લાખનું એક ગુલાબનું ફૂલ લીધું. એટલો ભાવ એને ઘરની બધી ઘર વકરી આપી દીધી. અને ગોરધનદાસજીને ઈ ગુલાબનું ફૂલ ધરાય એટલે ગોરધનદાસજીની પાછી પડી ગઈ હતી કે ઠાકોરજી આમ કે મારા એક ભક્ત એનું ગુલાબના ફૂલ હાટું થઈને બધું એને સર્વ સમર્પણ કરી દીધું. સમર્પણ કરી દીધું હતું. એટલે ખૂબ સરસ. ગુલાબનો ઈ ભાવ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા તો છે ને હા, શું કહે છે મહારાજ? એટલે એક ગામનું નામ તો મને યાદ નથી આવતું, પણ નાગપુરની બાજુમાં કોઈ ગામમાં હવેલી હતી, હજી છે. ઓકે તો હું આજથી સમજી લ્યો કે 70-80 વર્ષ જૂની વાત છે. મેં પણ સાંભળેલી છે એના મુખિયાજીના દીકરાને મોટેથી. ઓકે. તો ત્યાં મોટો મનોરથ હતો ને 400-500 લોકોનું પ્રસાદીમાં જ રાજભોગ પછી લેવાની હતી. તો મુખિયાજી ઘણું બધું બનાવ્યું, કોઈ દી ઘટે નહીં. પણ હવે તેથી હોઈ શકે પ્રભુએ પરીક્ષા લીધી હોય કે શું, બધા જમવા બેઠા, હજી તો અડધા જમ્યા અને બધું ખાલી થઈ ગયું. ઓ ઓકે. હવે જરીક રહ્યું. મુખિયાજી કે હવે એટલી વારમાં થાય નહીં, હવે આપણે કે આબરૂ જાય, શું કરવું? એટલે મુખિયાણી બે ભાગી ગયા મૂકીને ઓ કે હવે શું જવાબ દેવો આપણે, જમાડવું શું ભક્તોને? જવાબ હા. શું દેવું? કારણ કે હજી તો અડધા બાકી છે જમવાના ઓકે. અને આ તો બધું પૂરું થઈ ગયું. ઠાકોરજી લીલા. ભાગી ગયા હમ. ઢાંકણા એમને એમ મૂકી કરીને. પછી વૈષ્ણવોએ અવાજ દીધો, મુખિયાજી જવાબ ન દે. તો બાજુમાં જ અંદર જ રહેતા તો મુખિયાજી દીકરો આવ્યો કે શું થયું? તો કે ક્યાં મુખિયાજીને આવીને જોયું તો કોઈ નહીં. કે ક્યાં ગયા? તો કે ભાઈ અમને દાળ ને સકડી ને બધું પીરસો, બધાને બાકી છે. દીકરો કે હાલો પીરસું. તો દીકરા જોયું ટોપિયા ભરેલા હતા, બધાને દેવાનું શરૂ કરી દીધું, બધાને જમાડી દીધા, બધા વયા ગયા. પછી મુખિયાની છાને આવ્યા. દીકરાને કીધું આજે તો આબરૂ ગઈ આપણી, બધા વયા કેમ ભૂખ્યા? તો કે નાળના બધા જમીન ગયા. તો કે બધું કઈ હતું જ નહીં. તો કે પપ્પા જો તો ખરી, આ બધું ભરેલું છે, આર્યું. આ એક ચમત્કાર જ કહેવાય. અને અહીંયાનું આ જ હવેલીનું હું બતાવું કે એક વખત હું અંદરનો નિજ મંદિરનો સજ્જા મંદિર જેને કહેવાય, નિજ મંદિર તો સોરી આ છે સજ્જા મંદિરનો જ્યાં શયન કરે પ્રભુ. હું રાતે પંખો ચાલુ કરતા ભૂલી ગઈ. ઓ હા. ઉપર જઈને સૂતો, અમારે 2 પંખા ચાલુ છતાં મને ગરમી થાય ને ગરમી એટલે પરસેવો થાય, સમજાય નહીં. એટલે મેં મારા વાઈફને પૂછ્યું કે આપણે ઠાકોરજી સજ્જા મંદિરનો પંખો ચાલુ કર્યો હતો? તો કે હા કર્યો હતો. મેં કે હજી વિચાર કર્યો હતો કે નહોતો કર્યો? તો કે મને યાદ નથી બહુ. હું પસંદ કરી છું. પછી અમે સવારે ઉઠીને આવીને જોયું તો ખરેખર બંધ હતો પંખો. ઓ એટલે એનું કે છે, તમને મને ફીલ ગરમી કરાવ્યું. થઈ. હા. તો તમને પણ ગરમી ઘણી વખતે છે. હું સહેન કરાવું પ્રભુને તો નાના બાળકને એમ આપણે આમ હાથ મૂકીએ સુઈ જાવ, ખાબડીને સુડાવીએ. હા. આમ ન મૂકવું, એને ઈ નહીં ગમે. ઓ હા. મેં 1 વખત 2 વખત ભૂલથી મૂકી દીધો. હા. રાતે મને ચમત્કાર બતાવી દીધો. હું સમજી ગયો કે હવે કોઈ દી આમ ન કરવું. તરત જ મને લાઈટ થઈ અડધી રાતે સપનામાં કે આ વસ્તુ કોઈ દી ન કરવી મારા ઉપર. ઓ હા હા. પછી બંધ કરી દીધું. નકર હું આમ પોઢાડી ને પ્રભુ નામ આમ કરતો સુઈ જાઉં. પણ જે મેં એક વખત એક રાતે કર્યું એટલે રાતે ભયંકર ચમત્કાર ને તરત લાઈટ થઈ કે શા માટે મને આવું સપનું ખરાબ આવ્યું. પછી થોડા દી ન કર્યું, પાછું મેં કે જોયું તો ખરી, ફરી પાછું કર્યું, ફરીથી જ વસ્તુ. પછી સમજી ગયો કે ના હવે ના. હા. બધું આ તો છે જ, સાક્ષાત છે. ને અમારે જે વસ્તુ જોતી હોય ને એ અમને મળી જાય છે. અમે ઇન્વર્ટરની ઈચ્છા કરી
કે પ્રભુ તમારે અહીંયા લાઈટ જાતી હોય, ગરમી છે, ઇન્વર્ટર હજી તો આજે વિચાર કરું છું. અને 2 વૈષ્ણવ મારા ઘરે આવે છે રાતે, પૂછે છે મુખિયાજી બોલો શું જોઈએ છે. અચ્છા. એટલે મેં કે ભાઈ ઠાકોરજીને ઇન્વર્ટરની જરૂર છે, લાઈટ અવારનવાર જાય. એને તરત જ 7,500 રૂપિયા કાઢીને દઈ દીધા. અને જોતા જોતામાં અઠવાડિયા 10 દિવસમાં તો 20,000 જેવા ભેગા થઈ ગયા ને ઇન્વર્ટર આવી ગયું. સરસ, ખૂબ સરસ. અમે એને જે વસ્તુ એમ ઈચ્છા એક વખત એ જ થયું કે લીલો મેવો નહોતો. તો મેં ઠાકોરજીને કીધું આજે લીલો મેવો છે ને એ ભાગ્યે જ બનતું હોય, કોક જ વાર આખા હા, વર્ષમાં ક્યારેક એક જ વખત. બને. હા, લીલો મેવો છે ને ઠાકોરજી, હવે તમે આજે છે છે એ એ જ જમો. લ્યો. હા. એટલે હું તો થાળી તૈયાર કરી અને કોક વૈષ્ણવ વ્યવહાર દીધો. એટલે મેં કે હાલો પહેલા જવાબ દઈ દઉં. જવાબ દઈ દે, right. આવી જોયો તો અહીંયા લીલો મેવો હતો. એટલે મેં કીધું તમે પધરાવ્યો? તો કે ના, હું તો કે હજી આવી આવું છું, અમે નથી પધરાવ્યો. તો આ કોણ પધરાવી? પછી મેં તરત સુધારી ઠાકોરજી ધરાવી દીધો. આને જે જોતું હોય એ મંગાવી જ લઈએ. ગમે ત્યાંથી મળી અરે જાય. વાહ, હા, આને છે. અમે આ સાજનું કહીએ, કોલું કહીએ, જે જોઈએ એ બધું આવી જાય છે. બધું આવી જાય છે. હા, બધું આવી ને મનોરથ અહીંયા એટલા સરસ થાય છે. હોળીના અમે બધા રમે છીએ. હા. પછી અન્નકૂટ થતો હોય, અમારે અહીંયા બેસવાની જગ્યા નથી હોતી, નથી પગ હોતી. મૂકવાની. હા. જે સાંજે 4 થી 8 નો જે અન્નકૂટ દર્શનનો સમય હોય છે, રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. કીર્તન એટલા બધા નાચતા હોય ને તમે જો તમે થઈ જાય કે શું છે સાક્ષાત. ખૂબ સરસ. આખું વૃંદાવન જ અહીંયા ઊભું થઈ જાય એવું ફીલ હું થાય. જાતો જ નથી ને કે મારે ક્યાં જવું છે, હા. મને ક્યાં ગોતવા જવું. હા, સાચી વાત છે. ના, અહીંયા છે મારા ઘરમાં જ મારો વૃંદાવન. બાપ છે તો મને અહીંયા જ મળશે. મળશે, હું તો એને મળશે. કહેતો. સરસ, સરસ. હવેલીની પાછળ પણ સરસ મજાનો ગાર્ડન આપેલો છે. સોસાયટી ગાર્ડન. હવે મારા ઘરમાં ચલો, મારો બ્લોગ હું અહીં જ ખતમ કરું છું. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો.